આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું શ્રાવણ માસના અમાસ વિશે। આ અમાસનું વ્રત મનોકામનાની પૂર્તિ માટેનું ઉત્તમ વ્રત માનવામાં આવે છે। શ્રાવણ માસના આ અમાસનું વ્રત મંગલમય ફળ આપનારું છે। આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે, માટે માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિને કેટલાય પ્રકારના આશીર્વાદ મળે છે। આ અમાસના દિવસે કયા ઉપાય કરવા જોઈએ કે જે આપણને શુભ ફળની પ્રાપ્તિ કરાવી શકે તથા પિતૃકૃપા મેળવી શકાય તથા પિતૃદોષમાંથી પણ છુટકારો મળી શકે। આ માટે અમાસની રાત્રિએ કયા ઉપાય કરવાથી તે ખૂબ જ લાભ અપાવે છે, તો આ અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને આ અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો। અને એવું કહેવાય છે કે શ્રાવણ માસની અમાસના દિવસે કરેલા ઉપાય, કરેલું દાન, કરેલું સ્નાન અને કરેલી ભગવાનની પૂજા તથા જપ તપ આપણને વર્ષો સુધી પુણ્યફળની પ્રાપ્તિ કરાવે છે। શ્રાવણ માસ એ ભગવાન શિવને સમર્પિત માસ છે તથા અમાસની તિથિ પિતૃદેવને સમર્પિત તિથિ છે। એટલા માટે જો શ્રાવણ માસની અમાસના દિવસે ભગવાન શિવની પૂજા કરાય છે તથા આપણા પિતૃઓને યાદ કરીને કોઈ સારું કાર્ય, ધાર્મિક કાર્ય કરી શકીએ છીએ। પિતૃદેવ તથા શિવ કૃપા મેળવી શકાય છે। સાથે કોઈ પણ આપણા પિતૃઓ પાછળ કોઈ પ્રકારની વિધિ બાકી રહી ગઈ હોય, પિતૃ તર્પણ વિધિ અથવા પિંડદાન વિધિ, તેમની કોઈ ઈચ્છા અધૂરી હોય તો શ્રાવણ માસના અમાસના દિવસે પૂર્ણ કરી દેવી જોઈએ, જેથી કરીને આપણે પિતૃદોષમાંથી શાંતિ મેળવી શકીએ। અમાસના દિવસે પિતૃઓનું ધ્યાન ધરીને સુપાત્ર બ્રાહ્મણોને કોઈ પણ જરૂરિયાતમંદ કોઈ ગરીબોને અથવા કપડાનું દાન કરવું જોઈએ। તો એવું કહેવાય છે કે પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકાય। આપણે રાત્રે નદીમાં દીપદાન કરવામાં આવે છે, એટલે કે દીવાનું દાન કરવામાં આવે તો યમરાજ દેવતાને પ્રસન્ન કરી શકાય છે કે જેથી કરીને મૃત્યુ પછી યમલોકનો ત્રાસ સહન કરવો પડતો નથી અને ભગવાનના ધામમાં આપણી ગતિ થાય છે। અમાસના દિવસે ચોખા, લોટ, ખાંડ વગેરે જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ કોઈ જરૂરિયાતમંદને દાનમાં આપવામાં આવે છે તો જીવનના કષ્ટો દૂર થાય છે। અમાસના દિવસે સવારે વહેલા ઉઠી પવિત્ર નદીમાં સ્નાન કરવા જવું જોઈએ અથવા ઘરે જ પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવું જોઈએ। સ્નાન કર્યા બાદ સૂર્યદેવના 12 નામ બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ। તુલસી માતાને પાણી ચડાવવું જોઈએ, પૂજા કરવી જોઈએ। પછી ઘરના મંદિર પાસે બેસીને વિધિવત પૂજા કરવાની તથા ત્યારબાદ આપણા પિતૃઓ પાછળ કોઈ ક્રિયા રહી ગઈ હોય તો પિતૃ તર્પણ છે કે શ્રાદ્ધ વિધિ છે તો તે પણ પૂર્ણ કરવી જોઈએ। યથાશક્તિ દાન દક્ષિણા આપવી જોઈએ તથા પરિણીત સ્ત્રીઓએ પતિના લાંબા આયુષ્ય માટે પીપળાની પ્રદક્ષિણા કરવી જોઈએ। સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ। આપણી અનુકૂળતા અનુસાર પ્રદક્ષિણા કરી શકો છો। આ માસને સાંજે આપણા મુખ્ય દરવાજાની બહાર દક્ષિણ દિશામાં સરસવના તેલમાં દીવો પ્રગટાવવાનો, જેનાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે અને યમરાજના દર્શન નથી થતા। તથા અમાસના દિવસે સૂતા પહેલાં તુલસી માળાનો ગાયત્રી મંત્રનો 108 વખત જાપ કરવાનો, એટલે કે એક માળા કરવાની કે જેનાથી અમાસના દિવસે આપણાથી જાણીએ અજાણીએ થયેલા પાપ નાશ પામે છે। આજના દિવસે જો પીપળે પાણી રેડવામાં આવે તો પિતૃઓ તૃપ્ત થાય છે અને પિતૃદેવોનો આશીર્વાદ મળે છે અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશની એની પણ કૃપા મેળવી શકાય છે। સાથે જ પીપળામાં આપણા પૂર્વજોનો વાસ હોવાથી તેમના પણ આશીર્વાદ મેળવી શકાય છે। જો પિતૃઓ તૃપ્ત થાય તો રંગને પણ રાજા બનાવી દે છે। અમાસના દિવસે ખાસ કરીને પિતૃ શાંતિ અર્થે તર્પણ વિધિ કરાવવી જોઈએ। બ્રાહ્મણ ભોજન પણ કરાવી શકાય। આજે શિવ મંદિરમાં જઈ ભગવાનને બીલીપત્ર અર્પણ કરવું જોઈએ, તંતુરો અર્પણ કરવો જોઈએ। આપણા ઘરે પણ શિવલિંગની પૂજા કરવી જોઈએ। મહાદેવની સાથે આજે ભગવાન શ્રી વિષ્ણુના પણ જાપ કરી શકાય છે, કેમ કે અમાસનો દિવસ ભગવાન વિષ્ણુને પણ સમર્પિત છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય
મંત્રનો જાપ અવશ્ય કરી શકો છો. કીડીઓને કીડિયારું પૂરવાનું, લોટની ગોળીઓ માછલીઓને આપવી, કૂતરાને રોટલો કે બિસ્કિટ ખવડાવવું, ગાય માતાને રોટલી આપવી જોઈએ, ગાય માતાની પૂજા કરવી જોઈએ. સૌ લોકો પ્રત્યે દયાભાવ રાખો. આવું કરવાથી ભગવાનની સમીપ સરળતાથી જઈ શકાય છે. અમાસના દિવસે લક્ષ્મી પૂજન કરવાથી ઘણો લાભ થાય છે. લક્ષ્મી માતાની કૃપા મેળવી શકાય છે. ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરવો અથવા તો સિદ્ધિ બુદ્ધિ પ્રદે દેવી ભુક્તિ મુક્તિ પ્રદાયિની મંત્ર પૂતે સદા દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે. આ મંત્રનો જાપ 3 વખત કરી શકાય છે. જો અમાસના દિવસે આપણે હનુમાનજી સમક્ષ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તો આ સર્વ મનોકામના પૂર્ણ થાય છે અને આપણી અંદર રહેલા ભયનો નાશ થાય છે. અથવા હનુમાન મંદિરે જઈને હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય. આજના દિવસે સુંદરકાંડનો પણ પાઠ કરવામાં આવે તો પુણ્ય ફળ મેળવી શકાય છે. આજ અમાસના દિવસે આપણા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ અથવા ગૌમૂત્ર છાંટવું જોઈએ કે જેથી કરીને જો આપણા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોય તો તેનો નાશ થાય અને આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ બની રહે અને ભગવાનના આપણા ઘરમાં વાસ થાય છે કે જેમાં ગૌમૂત્ર સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે. તો આ રીતે અમાસના દિવસે આવા નાના અને સરળ ઉપાય કરીને પિતૃકૃપા અને શિવકૃપા મેળવી શકાય છે અને ભગવાનના આશીર્વાદ મેળવી શકાય છે. જો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલ પર તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. જય ભોલેનાથ.